સુરતમાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। દરેક ગણેશ આયોજકોએ કાળજીપૂર્વક આ નિયમોને અનુસરવું પડશે। ગણેશજીની શોભાયાત્રામાં ઊંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેલરનો ઉપયોગ નહીં કરી શકાય। ગણેશજીની શોભાયાત્રામાં ફિલ્મી ગીતો, ધાર્મિક લાગણી દુભાય તેવું સંગીત, ભાષણો અને પ્રવચનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ રસ્તા પર આવતા જતા લોકો પર રંગ સહિતની વસ્તુઓ ઉડાડવા પર પ્રતિબંધ છે। કોઈ પણ પ્રકારની મૂર્તિને કુદરતી જળ સ્ત્રોતમાં વિસર્જિત નહીં કરી શકાય અને સાથે જ વિસર્જન બાદ મંડપ 2 દિવસ કરતાં વધારે નહીં રાખી શકાય। તો ગણેશ વિસર્જનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે નિયમોને અનુસરવું પડશે તમામ આયોજકોએ, જેમ કે વિસર્જન ક્યાં કરવું, કેવી રીતે કરવું, કયા વાહનોનો ઉપયોગ ન કરવો, કયા પ્રકારના ગીત કે સંગીતને ન વગાડવું, આ તમામને લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા છે।